હેલો વિદ્યાર્થીઓ, આ પ્રવેશના છેલ્લા વિડીયોમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં એક્ઝામ્પલ નંબર 19, એક્ઝામ્પલ નંબર 20 અને MCQની આપણે ચર્ચા કરીશું. તો ચાલો આપણે એક્ઝામ્પલ 19 હવે સોલ્વ કરીએ. મારી સાથે સાથે પણ તમે ગણી શકો છો. તો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 19. ટપુ અને સોનુ 1:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/2016ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. તો મૂડી ખાતા આપ્યા છે, નફા નુકસાન ખાતું આપ્યું છે, લેણદારો આપે છે, ગાલખાદ અનામત આપે છે. એટલે દેવાદારો વખતે અહીંયા ખાલી મેન્ટલી અહીંયા આ ધ્યાન રાખવાનું, રાઈટ. મેન્ટલી ધ્યાન રાખવાનું કે દેવાદારોમાં ગાલખાદ અનામત આપ્યા છે. રોકડ આપી છે, પાઘડી આપી છે, તો પાઘડી વેચી લઈશું અને ભાગીદારો ખાતે ઉધાર કરી દઈશું. અને બીજી બધી વિગતો આપી છે. હવે આપણે વધારાની વિગતો વાંચીશું. ઉપરની તારીખે તેઓ ગોલીને, રાઈટ, તો ગોલી નવો ભાગીદાર છે, તો એને પ્રવેશ આપ્યો અને પ્રવેશની શરતો નીચે મુજબ હતી. પહેલું, પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું, તો આપણે ટીક કરી દઈશું. જ્યારે મૂલ્યાંકન થશે તો જે ગોલી નવો ભાગીદાર છે પોતાની ભાગની પાઘડી લાવશે. દેવાદારો ઉપર ગાલખાદ અનામત 10,000 રાખવી, તો અહીંયા 2 નંબર અને અહીંયા પણ 2 નંબર. કેમ કે એ દેવાદારો માઇનસ ગાલખાદ અનામત આપ્યું નથી પણ સામે આપ્યું છે, એટલે એ ટીક કરી દીધું છે આપણે. જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો, એટલે અહીંયા 3 લખી દઉં. યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે, તો અહીંયા 4 નંબર કરી દઉં, રાઈટ. પછી સ્ટોકની કિંમત 10% ઘટાડવી, એટલે અહીંયા 5 લખી દઉં. ગોલીની નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડીમાં લાવશે, તો આ મૂડીની બાબત છે, જ્યારે આવશે ત્યારે ચર્ચા કરીશું. ગોલી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે, જો અહીંયા આ રોકડમાં લાવશે, રાઈટ. તો એનો ભાગ શોધી નાખીશું, કેટલો ભાગ છે. અહીંયા આપ્યો નથી કે કેટલા ભાગે પ્રવેશ આપ્યો, રાઈટ. તો આપણે એનો ભાગ પણ શોધવાનો છે એવું લાગે છે. ટપુ તેના નફાનો 1/3 ભાગ, તેના નફાનો 1/3 ભાગ એટલે આ શું ગણાય? ત્યાગ. અને સોનું તેના ભાગમાંથી 1/6 ભાગ, રાઈટ. તો આ ત્યાગનું પ્રમાણ થયું. શું થયું? આ ત્યાગનું પ્રમાણ થયું. આ તેના નફાનો 1/3 અને તેના ભાગમાંથી 1/6 એટલે આ ત્યાગ થયો, રાઈટ. આ ત્યાગનું પ્રમાણ છે ને ત્યાગ છે. વાક્ય રચના ખાસ આપણે વાંચીને આગળ વધવાનું, રાઈટ. હવે શું તૈયાર કરવાનું છે? જરૂરી ખાતા તૈયાર કરો, પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો અને ત્રણેયનું નફા નુકસાનનું નવું પ્રમાણ તૈયાર કરો અથવા તો નક્કી કરો, બરાબર છે. એ તો કરવાનું જ છે, આપણે કરીશું જ, રાઈટ. તો આ ટીક કરી દીધા છે આપણે જે વધારાની માહિતી છે. હવે શું કરીશું? ખાતા દોરીશું. તો ખાતામાં કયા આવશે? પુનઃમૂલ્યાંકન ખાતું આવશે, ભાગીદારોના મૂડી ખાતા આવશે, ત્રણના ભાગીદારના મૂડી ખાતા લખીશું, રોકડ અથવા તો બેંક ખાતું આવશે અને નવું પાકું સરવૈયું આવશે. અને વધારાની માહિતી માટે આપણે થોડી જગ્યા રાખીશું, જેથી કોઈ પણ ગણતરી કરવી હોય તો આપણે કરી શકીશું. તો હવે સ્ટાર્ટ કેવી રીતે કરીએ? મૂડી દેવા બાજુ લઈએ. તો પહેલું શું છે? મૂડી દેવામાં ટપુ અને સોનું છે, રાઈટ. એની મૂડી છે 2 લાખ ને 3 લાખ. એ મૂડી આપી છે તો આપણે ક્યાં લખી દઈશું? ભાગીદાર જે છે ભાગીદારના ખાતે શું કરી દઈશું? અહીંયા જમા કરી દઈશું. એટલે અહીંયા બાકી આગળ લાવ્યા કેટલા છે? આના 2 લાખ અને અહીંયા છે 3 લાખ, રાઈટ. ગોલી તો નવો ભાગીદાર છે, એની જૂની ભાગીદારની છે નહીં, મૂડી છે નહીં. ચલો હવે નફા નુકસાન ખાતું કંઈ પણ ટીક નથી. નફા નુકસાન ખાતું ટીક નથી એટલે કયા પ્રમાણમાં વેચીશું? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ કેટલું છે? 1/2ના પ્રમાણમાં. તો 48,000ના 1/2ના પ્રમાણમાં વેચી દો. કેટલા થશે? તો અહીંયા નફા નુકસાન ખાતું કોઈ છે નહીં એટલે શું થશે? 16,000 અને 32,000. 16,000 ને 32,000 જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દેવાના. લેણદારો 50,000. તો લેણદારોમાં કંઈ કીધું છે કે વધારો ઘટાડો કે આપણે ટીક કરી છે? નથી કરી. તો લેણદારો સીધા ક્યાં જશે? નવા પાકા સરવૈયામાં.
ઓકે, તો અહીંયા લખી દઉં લેણદારો કેટલા છે 50,000. તો અહીંયા આ 50,000 અહીંયા લખી દીધા. રાઈટ. તો મૂડી દેવા બાજુ ક્લિયર થઈ ગયું. સોરી, હવે ગાલખાદ અનામત છે. રાઈટ. ક્લિયર નથી થયું. ગાલખાદ અનામત 2 નંબરનો જે છે માહિતી છે. દેવાદારો પર ગાલખાદ અનામત 10,000 રાખવાની છે. કેટલી? 16,000. રાઈટ. એટલે આપણે આ ગાલખાદ અનામત શું થાય? આપણી ખોટ ગણાય, ભવિષ્યની ખોટ ગણાય અથવા તો ભવિષ્યનું નુકસાન ગણાય. હવે 16,000 હતું ને હવે 10,000 રાખવાનું છે. રાઈટ. તો દેવાદારોની માહિતી લખી દઈએ. તો દેવાદારો કેટલા છે? 80,000. અને ગાલખાદ અનામત કેટલું રાખવાનું છે? 10,000. તો પાકા સર્વેમાં પહેલી નોંધ કરીએ તો થોડી જગ્યા મિલકતો માટે રહેવા દઈએ. દેવાદારો કેટલા છે? 80,000. રાઈટ. માઇનસ ગાલખાદ અનામત કેટલા રાખવાના છે? હવાલામાં કીધું છે 10,000. એટલે આ 10,000 ગાલખાદ અનામત રાખી. હવે આપણે ગાલખાદ અનામત કેટલી રાખી હતી? 17,000 રાખી હતી. કેટલી રાખી હતી? 16,000 રાખી હતી. તો 6,000નો ફાયદો થઈ ગયો. રાઈટ. આપણે કીધું કે 16,000 ખોટ જશે, પરંતુ હવે નવા હિસાબ મુજબ, નવા મૂલ્યાંકન મુજબ આપણે 10,000 ખોટ ગઈ. એટલે 6,000નો ફાયદો થયો. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરીશું? ગાલખાદ અનામત ખાતે. રાઈટ. ગાલખાદ અનામત ખાતે કેટલા લખી દો અહીંયા? 6,000 રૂપિયા. તો હવે મૂડી દેવા બાજુ ક્લિયર થઈ ગયું. હવે મિલકત લેણા બાજુ પહેલી વિગત શું છે? પાઘડી છે. 54,000 પાઘડી છે. તો જૂની પાઘડી ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવાની. એટલે ભાગીદારોના મૂડી ખાતે અહીંયા લખીએ પાઘડી ખાતે. તો 1:1 પ્રમાણમાં વહેંચતા કેટલો થાય છે? અહીંયા 18,000. કેટલા થાય છે? 18,000. અને અહીંયા 18 દુ 36,000. રાઈટ. એટલે ટોટલ જે 54,000 રૂપિયા છે એ થઈ ગયા. ચલો, હવે જમીન, મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો સીધા પાકા સર્વેમાં લખીશું. હવાલા વાંચીને એમાંથી જે થતું હશે માઇનસ પ્લસ કરીશું. જમીન મકાન 3 લાખ છે અને 3 નંબરનો માહિતી છે. જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો. એટલે 30 લાખના 10%, 30,000 વધારો થયો. એટલે પહેલું અહીંયા લખી દઉં પાકા સર્વેમાં જમીન મકાન કેટલા છે? જમીન મકાનના 3 લાખ છે. રાઈટ. વત્તા વધારો કેટલા? 30,000. એટલે જમીન મકાન અહીંયા કેટલા લખું? 30,000. 30,000 મિલકતમાં વધ્યા એટલે ફાયદો થયો. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અહીંયા લખું જમીન મકાન ખાતે 30,000 રૂપિયા. જમીન મકાન ખાતે 30,000 રૂપિયા. તો એ ક્લિયર થઈ ગયું. યંત્રો 1 લાખ છે અને 4 નંબરનો હવાલો. યંત્રોની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. તો યંત્રો 1 લાખ લખું. રાઈટ. યંત્રો 1 લાખ. હવે વાંચીએ. હવે ખાસ આ વાંચજો. યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. વધુ કઈ છે? ચોપડે કિંમત. વધુ કઈ છે? ચોપડે કિંમત. કોના કરતાં? બજાર કિંમત કરતાં. આપણે કયું લેવાનું? બજાર કિંમત લેવાનું. રાઈટ. અત્યારે ઉપજી શકે એવું લેવાનું. તો આની નોંધ રાખીને હું તમને સમજાવું. તો નોંધ લખો. નોંધ નંબર 1. અહીંયા નોંધ 1. યંત્રોની કિંમત. રાઈટ. હવે પાકા સર્વેયામાં આપી છે 1 લાખ. બરાબર છે. અને હવાલો શું કહે છે એ ફરીથી આપણે લખી જોઈએ. યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. તો એનું એ જ લખી દઉં. અહીંયા યંત્રોની ચોપડે કિંમત તેના બજાર કિંમત કરતાં 25% વધુ છે. કેટલા ટકા વધુ છે? 25%. ફરીથી વાંચી લો. કેટલા ટકા વધુ છે? 25% વધુ છે. આપણે કઈ કિંમતે લખવાનું? તો આ પાકા સર્વેમાં આપી છે એ કઈ કિંમત છે? આ કઈ કિંમત છે? ચોપડે કિંમત છે. રાઈટ. તો આપણે બે વસ્તુ છે.
રાઈટ. એક છે ચોપડે કિંમત અને બીજું છે બજાર કિંમત. આ બંને આપ્યું હોય, રાઈટ, બંને આપ્યું હોય તો આપણે કયા કિંમતે લેવાનું? બજાર કિંમતે. હવે એમ કહે છે કે યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. બજાર કિંમત નથી, આ કઈ કિંમત છે? ચોપડે કિંમત છે, રાઈટ. તો અહીંયા ચોપડે ધારી લઈએ આપણે બજાર કિંમત, રાઈટ. દાખલા તરીકે બજાર કિંમત બરાબર 100 રૂપિયા છે. તો બજાર કિંમત કરતાં 25% વધુ છે, વત્તા વધુ કેટલા? 25%. એટલે 100ના 25% એટલે 125 શું થયું? ચોપડે કિંમત. આપણે કઈ કિંમતે લખવાનું? બજાર કિંમતે. તો ચોપડે કિંમત 125 હોય તો બજાર કિંમત કેટલી ગણાય? 100 ગણાય, રાઈટ. હવે આપણે કેટલી ચોપડે કિંમત છે? તો 1 લાખ પાકા સરવાળામાં આપે છે, રાઈટ. તો 1 લાખે કેટલા? તો 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125 બરાબર ₹80,000. કેટલા થયા? 80,000. મતલબ એની બજાર કિંમત 80,000 હતી. હવે 80,000ના 25% આપણે ટેલી કરીએ. 80,000ના 25% કરીએ તો 20,000 થયા. 80,000ના 25% કેટલા થયા? 20,000. તો વત્તા 20,000 કરીએ તો ચોપડે કિંમત 1 લાખ આવી ગઈ. મતલબ આ સાચું છે. એટલે આપણે 80,000 શું કરવાના? જે યંત્રો છે એને 80,000થી દર્શાવવાના. એટલે યંત્રો 2 લાખ માઇનસ ઘટાડો કેટલા? 20,000. એટલે દર્શાવવાના કેટલા? એ 80,000. અને 20,000 આપણો ખોટ ગઈ એટલે પુનઃમૂલ્યાંકન ખાતે શું લખીશું? અહીંયા યંત્રો ખાતે 20,000 રૂપિયા. ખ્યાલ આવ્યો તમને? બજાર કિંમત કરતાં, બજાર કિંમત નથી આપી એટલે ધારીને 25% વધુ ગણીને આપણે જે તે બજાર કિંમતે એ લખી દીધું. ચલો આગળની યંત્રો પછી સ્ટોક છે. સ્ટોક 40,000 છે અને 5 નંબરની માહિતી. સ્ટોકની કિંમત 10% ઘટાડવી. એટલે 40,000માં 10% ઘટાડવી. એટલે અહીંયા સ્ટોક લખી દઉં. સ્ટોક 40,000 માઇનસ ઘટાડો કેટલા? 10%. 10% 40,000ના 10% 4,000. એટલે અહીંયા આવશે 36,000. અને 4,000 જે ખોટ ગઈ એ ક્યાં લખીશું? અહીંયા ઉધાર બાજુ સ્ટોક ખાતે, પુનઃમૂલ્યાંકનના ખાતાના ઉધાર બાજુ 4,000 અહીંયા લખી દીધા, રાઈટ. હવે દેવાદારોનું ઓલરેડી આપણે લખી દીધું છે કારણ કે અહીંયા આ ગાલખાદ અનામત હતું એટલે દેવાદારોનું લખી દીધું છે. હવે છે રોકડ 40,000. તો રોકડ ખાતું બનાવ્યું છે આપણે, રાઈટ. એટલે અહીંયા બાકી આગળ લાવ્યા કેટલા? 40,000 રૂપિયા. જે રોકડની બાકી છે એ આપણે અહીંયા લખી દીધી. ટૂંકમાં હવે આ પાકું સરવૈયું આપણું એકદમ ક્લિયર થઈ ગયું. હવે શું કરીશું? હવાલા વાંચીશું અને એ જે મુજબ કીધું હોય એ મુજબ આપણે નોંધ લખીને કામ કરીશું. હવે વાંચીએ આગળ. પહેલો જે ટીક કર્યો છે આપણે જે વધારાની માહિતી, પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું અને એની સાથે ગોલી તેના પાઘડીની રકમ રોકડમાં લાવશે. હવે કેટલી લાવશે, ક્યાં લાવશે આપી નથી, એનો ભાગ આપ્યો નથી. જુઓ, પ્રવેશ આપ્યો પણ કયા ભાગે આપ્યું છે એ આપ્યો નથી. એટલે એનો ભાગ શોધવો પડશે. એટલે આ જે 8મા નંબરની માહિતી છે, ટપુ તેના ભાગનો 1/3 ભાગ અને સોનું તેના ભાગનો 1/6 ભાગ ગોલીને આપશે. તો આ ત્યાગનું પ્રમાણ અને ત્યાગ એ બંને સાથે ગણીને શું કરીશું? આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધીશું, રાઈટ. અને નવા ભાગીદારનો ભાગ પણ શોધીશું. એટલે વધારાની માહિતીમાં હવે નોંધ નંબર 2 લખીએ. અહીંયા નોંધ નંબર 2 ત્યાગનું પ્રમાણ, પછી નવા ભાગીદારનો ભાગ અને નવું નફા નુકસાનનું પ્રમાણ. આ 3 વસ્તુ શોધીએ. હવે હવાલા નંબર જે છે 8 વાંચો. એટલે વધારાની માહિતીવાળું વાંચો. અહીંયા એ લખું છું, રિપીટ કરું છું. ટપુ તેના નફાનો
ટપુ તેના નફાનો 1/3 ભાગ અને સોનું તેના નફામાંથી એટલે નફાના અથવા તો નફાના ભાગમાંથી કેટલો 1/6 ભાગ આપે છે. રાઈટ, કોને આપે છે? નવા ભાગીદાર ગોલીને આપે છે. હવે અહીંયા વિચારીએ વાક્ય રચના. ટપુ તેના ભાગનો 1/3, તો આ ત્યાગનું પ્રમાણ ગણાય. શું ગણાય? ત્યાગનું 1/3 ભાગ. તો એનો જે જૂનો ભાગ છે એમાંથી 1/3 ભાગ આપે છે, એટલે આ ત્યાગનું પ્રમાણ થાય. અને સોનું તેના ભાગમાંથી 1/6 ભાગ. આ શું ગણાય? ત્યાગ ગણાય. આ શું ગણાય? ત્યાગ ગણાય. અને આ શું ગણાય? ત્યાગનું પ્રમાણ ગણાય. રાઈટ, તો આપણે તો ત્યાગનું ઓવરઓલ પ્રમાણ શોધવાનું છે. આપણે આનો એકલો ત્યાગ નહીં, આનો પણ ત્યાગનું, એટલે આ બંનેનો રેશિયો શોધવાનો છે, બંનેનું પ્રમાણ શોધવાનું છે. એટલે આપણે શું કરીશું? આપણે ગણતરી કરીશું. તો અહીંયા લખીએ ટપુનો ત્યાગ બરાબર, ત્યાગનું પ્રમાણ આપ્યું છે પણ ટપુનો ત્યાગ, તો શું આવશે? જૂનું પ્રમાણ ગુણ્યા ત્યાગનું પ્રમાણ, જૂનું પ્રમાણ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ કેટલું છે? 1/3 છે. જુઓ જૂનો ભાગ કેટલો છે? 1/2. અને ત્યાગનું પ્રમાણ કેટલું છે? 1/3. એટલે 1/9 એનો ત્યાગ થયો ગણાય. કોનો? ટપુનો ત્યાગ. હવે સોનુનો ત્યાગ, તો સોનુનો ત્યાગ 1/6 આપે જ છે. રાઈટ, 1/6 આપ્યો જ છે. હવે આ બંનેના છેદ સરખા નથી. હવે ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો આ બંને ત્યાગ આપ્યો છે. શું આપ્યું છે? આ ત્યાગ છે. આ શું છે? ત્યાગ છે. તો ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો આપણે બંનેના છેદ સરખા કરવા પડે. તો અહીંયા 6 વડે અને અહીંયા 9 વડે કરીએ. રાઈટ, એટલે ક્લિયર થઈ ગયું. 9×6 એટલે 6 અને 54, 6/54 અને 9/54. હવે ક્લિયર થયું. જો 54 છેદમાં છે એટલે 6/54 જેમ 9/54. 54 ઉડી જાય એટલે 6/9. ફરીથી એમાં 3 વડે થાય છે એટલે 3 દુ 6 અને 3 તરી 9. એટલે ત્યાગનું પ્રમાણ કેટલું છે? 2/3. રાઈટ, એટલે ટપુનો ત્યાગ 2/5 અને સોનુનો ત્યાગ 3/5 થશે. ક્લિયર થયું? હવે નવા ભાગીદારનો ભાગ પણ આપ્યો નથી. જો અહીંયા તમે વાંચો અને કીધું છે કે 1/3 ભાગ આપવાના કે 1/5 ભાગ આપવાની શરતે. અહીંયા કશું આપ્યું નથી. એટલે શું કરીશું? આપણે એનું નફા નુકસાનનું પ્રમાણ શોધીશું. એટલે નવા ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ. હવે મારો ક્વેશ્ચન છે કેવી રીતે શોધીશું? તો આપણને આ બંનેના ત્યાગ ખબર છે. આ ત્યાગનું ટોટલ કરીએ એટલે શું થાય? આ બંનેના ત્યાગ પેલાનું લાભનું પ્રમાણ થાય. ક્લિયર? તો હવે લખીએ જે નવો ભાગીદાર કોણ છે? ગોલીનો ભાગ. ગોલીનો નફા નુકસાનનું પ્રમાણ બરાબર. તો શું થશે? ટપુનો ત્યાગ વત્તા સોનુનો ત્યાગ. અને આ આપણે નાના દાખલા જોયા ત્યારે આ સૂત્રનો યુઝ કર્યો હતો. તો ટપુનો ત્યાગ કેટલો છે? 1/9 વત્તા સોનુનો ત્યાગ કેટલો છે? 1/6. રાઈટ, હવે તો હવે ટોટલ કરી દઈએ. તો લસા 54 લઈ લઈએ. રાઈટ, તો 54 લસા લઈએ તો અહીંયા 6 વડે ગુણવા પડે અને અહીંયા ઉપર 9 વડે. એટલે 6×1 = 6 વત્તા 9. ઓકે, તો 9×6 = 15/54. તો 3 વડે ચાલે છે એટલે 5 તરી 15 અને 18 તરી 54. એટલે કેટલો ભાગ થયો? 5/18. ગોલીનું પ્રમાણ કેટલું થયું? 5/18. હવે આગળ આપણે શોધી નાખીએ. હવે શોધીએ નવું નફા નુકસાનનું પ્રમાણ જે તમારી જોડે માગ્યું પણ છે. જો એક્ઝામ્પલમાં માગ્યું છે. તો નવું નફા નુકસાનનું પ્રમાણ બરાબર. તો શું થશે? તો જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ થશે. ઓકે, તો પહેલો ભાગીદાર છે ટપુ. તો ટપુ બરાબર જૂનું પ્રમાણ 1/3 છે અને બીજો ભાગીદાર છે સોનું. સોનું 2/3 છે માઇનસ ત્યાગ. ત્યાગ કેટલો છે?
તો અહીંયા આપેલો છે કેટલો છે 1 નવમાંશ ને 1 છઠ્ઠમાંશ આપ્યો છે રાઈટ તો 1 નવમાંશ અને 1 છઠ્ઠમાંશ ક્લિયર અહીંયા આ ત્યાગ આપેલો છે આ પણ લખી શકાય રાઈટ આ પણ લખી શકાય એ પણ તમે ટ્રાય કરી શકો છો જવાબ એક સરખો જ આવશે અહીંયા આપણે ગુણાકાર કરવો પડશે તો અહીંયા લસા કેટલો લઈશું 9 એટલે 3 તરી 9 એટલે ઉપર 3 વડે ગુણવા પડશે એટલે 3 એકા 3 માઇનસ 1 એટલે આવશે 4 નવમાંશ આમાં 6 લસા લઈશું એટલે અહીંયા 2 વડે ગુણવા પડશે 2 દુના 4 માઇનસ 1 એટલે 3 છઠ્ઠમાંશ રાઈટ હવે શું કરીશું છેદ સરખા નથી રાઈટ એટલે આપણે છેદ સરખા કરીશું અને છેલ્લો ભાગીદાર છે ગોલીને 5/18 આપીએ છીએ ને આ કેટલો ભાગ છે 5/18 તો એ 5/18 આપણે એનો ભાગ લઈ લઈએ રાઈટ હવે 54 વડે કરીએ એટલે છેલ્લે 9 છંગ 54 એટલે 6 એટલે 6 ચોક 24/54 ઓકે અહીંયા 9 વડે ગુણીએ તો જ 54 થાય એટલે 3 9 તરીએ 27 અને 54 અને અહીંયા કેટલા ગણીએ તો 54 આવે 18 તરી 54 રાઈટ એટલે 5 તરી 15/54 તો નફા નુકસાનનું નવું પ્રમાણ હવે છેદ બધાના 54 સરખા થઈ ગયા તો નફા નુકસાનનું પ્રમાણ 24/27/15 તો હજુ 3 વડે ભાગ ચાલે છે રાઈટ તો 8 તરી 24 9 તરી 27 ને 5 તરી 15 એટલે 8/9/5 એટલે આ નવું નફા નુકસાનનું પ્રમાણ એટલે કુલ પ્રમાણ કેટલું થાય છે કુલ પ્રમાણ 8 દુ 17 ને 5 સોરી 17 ને 5 22 સોરી અહીંયા આ કેટલા આવશે 2 આવશે કેટલા આવશે આ 2 આવશે રાઈટ 3 માઇનસ 1 2 આવશે એટલે અહીંયા 6 દુના 12 આવશે રાઈટ 12 હવે આ બધું ક્લિયર છે અહીંયા લખીશું 12 રાઈટ એટલે 4 તરી 12 4/9/5 4/9/5 એટલે આ કાઢી નાખજો અને આ સુધારી દેજો રાઈટ એટલે અહીંયા આપણે 3 માઇનસ 1 4 કર્યા હતા પણ 2 આવે રાઈટ એટલે આ 2 અને 6 દુ 12 રાઈટ એ ક્લિયર થઈ ગયું એટલે 9 5 14 ને 5 18 કુલ પ્રમાણ કેટલું કુલ પ્રમાણ 18 છે એટલે આ 4/18 9/18 અને 5/18 આ શું છે નફા નુકસાનનું પ્રમાણ છે એટલે આ નફા નુકસાનનું પ્રમાણ આપણે આ પ્રમાણે શોધી નાખ્યું નફા નુકસાનનું પ્રમાણ હવે પાઘડીની વિગત વાંચો ઓકે હવે પાઘડીની વિગત શું કહે છે તો પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું પહેલું લખ્યું છે અને 7 નંબરની માહિતી જુઓ ગોલી તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે એટલે નોંધ નંબર નેક્સ્ટ નોંધ કઈ છે પેલી બીજી હતી ને એટલે આ ત્રીજી નોંધ નંબર 3 પાઘડીની ગણતરી એટલે કુલ પાઘડી બરાબર 54,000 અને ગોલીનો ભાગ બરાબર 54,000 ગુણ્યા જો હવે નવું પ્રમાણ શોધ્યું છે ને એ અને એનું પણ પ્રમાણ શોધ્યું હતું કયું 5/18 એટલે 18 તરી 54 એટલે 3,000 એટલે લાવશે કેટલા 15,000 રૂપિયા રોકડમાં લાવશે 15,000 રોકડમાં લાવશે હવે રોકડા લાવે એટલે શું કરવાનું જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં વહેંચી દેવાનું તો ત્યાગનું પ્રમાણ આપણે શોધ્યું છે જુઓ ત્યાગનું પ્રમાણ કેટલું છે ત્યાગનું પ્રમાણ 2/3 પ્રમાણમાં તો ત્યાગનું પ્રમાણ 2/3 કુલ કેટલા થયા 5 થયા તો 15,000 ગુણ્યા 2/5 આનો ભાગ અને 15,000 ગુણ્યા 3/5 કોનો ભાગ જે અહીંયા ટપુ છે રાઈટ અને અહીંયા સોનું છે બંને ત્યાગ આપ્યો છે એટલે 5 તરી 15 એટલે અહીંયા 6,000 અને અહીંયા 9,000 રૂપિયા એટલે આ શું થયું એમને પાઘડી આપી દેવાની ત્યાગના પ્રમાણમાં રાઈટ તો હવે ત્યાગના પ્રમાણમાં તો બે આમનો જ થશે પહેલી આમનો શું થશે રોકડમાં લાવશે ત્યારે તો આમનો શું થશે
રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, અને આ વહેંચી દેવાશે એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ટપુના મૂડી ખાતે 6000, તે સોનુના મૂડી ખાતે 9000, રાઈટ. તો એ જ આમનો જે આપણે વિચારી છે એ આપણે અહીંયા લખી દઈએ. તો પાઘડી રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે આ 15000 અહીંયા લખી દીધા છે મેં ઓલરેડી, રાઈટ. એટલે પાઘડીના રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, અને પાઘડીનું પ્રીમિયમ કોના ખાતે જમા કરવાનું? ભાગીદારોના મૂડી ખાતે. એટલે અહીં લખીએ પાઘડીના પ્રીમિયમ ખાતે. તો કેટલા હજાર? 6000 ને 9000, જે ત્યાગના પ્રમાણમાં આપણે શું કરી દીધા? વહેંચી દીધા. ત્યાગના પ્રમાણમાં એમને વહેંચી દીધા. મતલબ કે જે આપણે અસરો આપવાની હતી એ બધી અહીંયા આપી દીધી. હવે ફક્ત ને ફક્ત એક જ વસ્તુ રહે છે. કઈ છે? ગોલીની મૂડી કેટલી લાવવાની. તો ગોલીની મૂડી આપી નથી. તો ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતના 50% જેટલી રકમ શું રાખશે? મૂડી તરીકે લાવશે. તો આની આપણે શું કરીએ? ગણતરી કરીએ. તો નોંધ નંબર નેક્સ્ટ લખીએ, રાઈટ. નોંધ નંબર 4 લખીએ હવે. તો નોંધ નંબર 4. નોંધ નંબર 4 કોણ છે નવો ભાગીદાર? ગોલી. ગોલીની મૂડીની ગણતરી, રાઈટ. તો હવે જે વાક્ય રચના લખી છે એ જ હું અહીંયા લખું છું એટલે તમને ખ્યાલ આવે, રાઈટ. હવે ગોલી લખીએ. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50%, ચોખ્ખી મિલકતના 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. મૂડી તરીકે લાવશે. હવે ચોખ્ખી મિલકત આપણે નક્કી અહીંયા કરી ના શકીએ કારણ કે રોકડ છે એ આપણે લખી નથી. જો પાકું સરવૈયું જો એમાં રોકડ તરીકે કેટલી છે લખી નથી, પરંતુ ચોખ્ખી મિલકતનો બીજો પણ અર્થ થાય છે. ચોખ્ખી મિલકત બરાબર કુલ મૂડી. કુલ મૂડી બરાબર એક્સની મૂડી વત્તા વાયની મૂડી વત્તા ઝેડની મૂડી, રાઈટ. એટલે કુલ મૂડી. તો આ મૂડીના 50% કોણ લાવશે? આ ગોલી લાવશે. તો આપણે અહીંયા જે ખાતું છે બે ભાગીદારોનું, એ ખાતું આપણે શું કરવું પડશે? બંધ કરવું પડશે. શું કરવું પડશે? બંધ કરવું પડશે, રાઈટ. તો જ ખબર પડશે. તો આ ખાતું બંધ કરવા માટે, મૂડી ખાતા બંધ કરવા માટે આપણે પહેલું શું ખાતું બંધ કરવું પડશે? પુનઃમૂલ્યાંકન ખાતું, રાઈટ. તો પુનઃમૂલ્યાંકન ખાતું પહેલું બંધ થશે, પછી જ ભાગીદારોના મૂડી ખાતા, કારણ કે નફા નુકસાનની એની અસર આવશે. તો સરવાળો કયો બાજુ વધારે છે? તો અહીંયા 36000 છે. તો અહીંયા 36000 અહીંયા મૂકીએ. ડિફરન્સ છે 12000 રૂપિયા. તો અહીંયા મૂડી ખાતે, રાઈટ. મૂડી ખાતે તો કોનું છે? ટપુ અને સોનું. ટપુ અને સોનું કયા પ્રમાણમાં? 1:2 પ્રમાણમાં. એટલે અહીંયા 4000 આવશે અને અહીંયા 8000 આવશે. તો હવે અહીંયા મૂડી ખાતે લખી દઈએ. અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે 4000 અને 8000. હવે એક પણ નોંધ કરવાની બાકી નથી ટપુ અને સોનુનું. કેમ? કારણ કે એમની મૂડી કેટલા પ્રમાણમાં છે એ કશું કીધું નથી. એટલે હવે આ બંનેનું સેફલી આપણે શું કરીશું? ટોટલ કરી શકીશું, રાઈટ. તો પહેલાં અહીંયા ટોટલ કરી દઈએ. ચલો, તો આનું ટોટલ કેટલું થાય છે? ટપુની મૂડીનું ટોટલ કરો 2,26,000. તો આ 2,26,000. અહીંયા 3,49,000. તો 2,26,000 અને 3,49,000. અહીંયા બાકી આગળ લઈ ગયા કેટલા આવશે? તો 18,000 એમાંથી માઇનસ કરો એટલે 2,08,000 આવશે અહીંયા. અને અહીંયા 3,13,000 આવશે. હવે ગોલીની મૂડી આપણને ખબર નથી, રાઈટ. પણ 2,08,000 ને 3,13,000 એ મૂડી કોની રહેશે? ભાગીદારોની મૂડી નવા પાકા સર્વેમાં જશે. ઓકે, હવે વાંચીએ. હવે આ જે છે, ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતમાં 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. તો અહીંયા એક સૂત્ર હું લખી શકું કે ટપુની મૂડી વત્તા
સોનુની મૂડી વત્તા નવો ભાગીદાર કોણ છે? ગોલી. ગોલીની મૂડી બરાબર કુલ મૂડી, રાઈટ. ચોખ્ખી મિલકત બરાબર કુલ મૂડી, રાઈટ. તો અહીંયા ટપુની મૂડી અને સોનીની મૂડી આપી છે આપણને, રાઈટ. ટપુની મૂડી બાકી આગળ લઈ ગયા કેટલા છે? 2,08,000 વત્તા સોનીની મૂડી કેટલી છે? 3,13,000. આ ગોલીની મૂડી આપણને ખબર નથી, તો કુલ મૂડી ખબર ના પડે. પરંતુ આપણને એમ કીધું છે કે કુલ મૂડીના 50%. દાખલા તરીકે આ 100 હોય તો આ કેટલા હોય? 50 હોય. તો આ પણ કેટલા હોય? આ 50 હોય. તો આ 50% લેખે ગણાશે, એટલે આ 50% ભાગ તરીકે ગણાશે. તો આનું ટોટલ કરો, કેટલા થાય છે? ટપુ અને સોનુની મૂડી કેટલી થાય છે? ટોટલ 5,21,000. જો આ 50% હોય તો આ 50% હોય, રાઈટ. તો ગોલી કેટલી મૂડી લાવશે? એમના જેટલી જ. કેટલી લાવશે? 5,21,000 રૂપિયા મૂડી લાવશે, રાઈટ. હવે એને ટેલી પણ કરીશું, રાઈટ. તો હવે આપણે મૂડીની બાબત લખી દઈએ, રાઈટ. પછી આપણે ટેલી કરીશું. તો રોકડ બેંક ખાતે ઉધાર તે ગોલીના મૂડી ખાતે 5,21,000. કેટલા? 5,21,000. અને અહીંયા રોકડ ખાતે કેટલા લખી દઉં? 5,21,000, રાઈટ. એટલે આ ગોલીની મૂડી ખાતું હવે બંધ થઈ જશે. 5,21,000. અહીંયા 5,21,000 લખી દઉં. અહીંયા 5,21,000. હવે બાકી આગળ લઈ ગયા તરીકે અહીંયા હું લખી શકું છું મૂડી, રાઈટ. મૂડી કોણ કોણ છે? ટપુ, પછી સોનુ અને ત્રીજું છે ગોલી, રાઈટ. હવે રકમ 2,08,000 બાકી આગળ લઈ ગયા, 3,13,000 અને અહીંયા 5,21,000. ટોટલ 10,42,000, રાઈટ. હવે રોકડ ખાતું બંધ કરીએ, રાઈટ. રોકડ ખાતામાં ઉધાર બાજુ જ છે, જમા બાજુ કોઈ આપ્યું નથી. તો રોકડ 5,76,000 એનું ટોટલ થાય છે. અહીંયા 5,76,000 આપણે લખી દઈએ. અને આ બાકી આગળ લઈ ગયા કેટલા? 5,76,000. તો અહીંયા રોકડ બેંક અહીંયા કેટલી લખી દઉં? રોકડ ખાતું 5,76,000, રાઈટ. હવે ટોટલ કરી જોઈએ. હવે ટોટલ કરી જુઓ, રાઈટ. પછી આપણે ટેલી કરીએ કે ગોલીની મૂડી આપણે જે કન્ડિશન આપી છે એ પ્રમાણે છે કે નથી. તો 10,92,000 અહીંયા અને અહીંયા 10,92,000. ઓકે. તો હવે ચેક કરીએ. એટલે આ જે છે કુલ મૂડીના 50%, આ કુલ મૂડીના આ 50% છે, 5,21,000, રાઈટ. બીજી રીતે વિચારીએ. આપણને શું કીધું હતું? ચોખ્ખી મિલકતના 50% કીધું હતું. તો ચોખ્ખી મિલકત કેવી રીતે નક્કી થાય? તો આ કુલ મિલકતો માઇનસ દેવા, રાઈટ. તો કુલ મિલકતો કેટલી છે? 10,92,000 માઇનસ દેવા કેટલા છે? ટોટલ 50,000. એટલે રહ્યા કેટલા? 10,42,000. 10,42,000ના 50% લાવશે એટલે 5,21,000 લાવશે. આ 5,21,000 ઓલરેડી અહીંયા આ છે. મતલબ આપણે ગણ્યું છે બરોબર ગણ્યું છે. મતલબ શું નીકળ્યો? કે કુલ મૂડીના 50%, તો કુલ મૂડી ખબર નથી, પણ આ બેની મૂડી 50% થાય એટલે આની પણ 50% થાય, એટલે એના સરખી થાય એ પ્રમાણે ગણીને આપણે આ દાખલો ગણ્યો છે. આઈ હોપ કે તમને આ ખ્યાલ આવ્યો હશે. હવે આપણે છેલ્લો એક્ઝામ્પલ નંબર 20 ગણવા જઈ રહ્યા છીએ. હવે છેલ્લો એક્ઝામ્પલ નંબર 20. મિત, જીત અને નીલ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો આ જૂનું પ્રમાણ થઈ ગયું, જૂનું પ્રમાણ આપ્યું છે. 31/3/17 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. તો પાકું સરવૈયું આપ્યું છે. સામાન્ય અનામત, રોકાણ અનામત, એટલે રોકાણમાં વધઘટ હોય તો આમાંથી લઈશું. કારીગર વળતર અનામત, તો કોઈ એક્સિડન્ટ થયો હોય તો એમાંથી લખીશું. કારીગર નફાભાગ ભંડોળ પાકા સરવૈયામાં જતા રહેશે. બચત ખાતું પાકા સરવૈયામાં જતું રહેશે, કારણ કે આ બંને શું છે? દેવું છે. લેણદારો છે, મકાન, યંત્રો, રોકાણો, દેવાદારો, સ્ટોક અને રોકડ આપી છે. તો હવે વધારાની માહિતી
વાંચીશું. નવા ભાગીદાર હીરને લાવે છે, રાઈટ, હીર છે. તો નવો ભાગીદાર હીર જે છે એને પ્રવેશ આપ્યો. પ્રવેશની શરતોનું હવે કેટલું આપ્યું છે કીધું નથી. હવે પહેલું, મિત તેના નફામાંથી 1/8, નફામાંથી 1/8 એટલે આ ત્યાગ થયો, અને નીલ તેના નફામાંથી 1/24. તો આ બંને ત્યાગ કરે છે. એટલે મિત અને નીલ એટલે જીત કરતો નથી, વચ્ચેનો ભાગીદાર છે એ ત્યાગ કરતો નથી, તો એને પાઘડી નહીં મળે. સિમ્પલ વસ્તુ છે. બીજું, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 નક્કી કરવામાં આવ્યું. હીર તેના પાઘડીની રકમ રોકડમાં લાવશે, તો એની નોંધ અહીંયા કરી દઈશું. રોકાણોની બજાર કિંમત 52,000 છે, એટલે રોકાણો શોધો અને 3 લખો, અને અહીંયા 3, રાઈટ, રોકાણ અનામત છે એટલે અહીંયા 3 લખીશું. પછી કારીગર વળતરનો 18,000નો દાવો મંજૂર રાખો, તો કારીગર વળતર અનામત અહીંયા 4 લખી દો. યંત્રોની બજાર કિંમત 60,000 છે, જ્યારે મકાનની બજાર કિંમત 1,26,000 છે. તો યંત્રો અને મકાન આ બંનેમાં લખી દઉં 5. હીર મૂડી તરીકે 50,000 રોકડમાં લાવશે. વેરી ગુડ. કેટલી લાવશે આપી દીધું છે, એટલે બીજી કોઈ માથાકૂટ નથી. હવે છેલ્લી, હીરની મૂડીને પાયાની મૂડી તરીકે રાખી અન્ય ભાગીદારના મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. એટલે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું, અને એ પ્રમાણે જે નવો ભાગીદાર હીર છે એના બેઝ, એના આધારે બીજા બધાની આપણે મૂડી શોધવાની છે. તો આપણે અહીંયા શું શોધવાનું છે? ઉપરની વિગત પરથી જરૂરી ખાતા તૈયાર કરો અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું. તો ક્લિયર છે. હવે આપણે ખાતા બનાવી દઈએ. કયા કયા ખાતા બનશે? પુનઃમૂલ્યાંકન ખાતું બનશે, પછી ભાગીદારોના મૂડી ખાતા બનશે, રોકડ ખાતું બનશે, અને પાકું સરવૈયું બનશે. અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું છે, ભાગીદારના મૂડી ખાતા મિત, જીત અને નીલ, અને રોકડ બેંક ખાતું આપણે અહીંયા બનાવ્યું છે, અને નવું પાકું સરવૈયું, પ્રવેશ પછીનું નવું પાકું સરવૈયું. અને વધારાની માહિતી માટે આપણે ખાતા પણ, એટલે વધારાની માહિતી માટે સ્પેસ પણ રાખી છે. તો ચલો હવે આપણે શું કરીશું? મૂડી દેવા બાજુ ગણતરી કરીશું. હવે 3 ભાગીદારો ઓલરેડી છે, એટલે મેં 3 ખાતા રાખ્યા છે, અને ચોથા ભાગીદાર ફક્ત 50,000 રોકડમાં લાવશે, એટલે એક જ નોંધ હશે, એટલે એનું મૂડી ખાતું બનાવ્યા વગર ડાયરેક્ટ નવા પાકા સર્વેમાં લખીશું. એ રીતની અહીંયા એરેન્જમેન્ટ કરી છે. તો પહેલું છે મૂડી ખાતા 1,75,000 ને 50,000. તો મૂડી ખાતાની બાકી આપણે અહીંયા લખી દઈએ, બાકી આગળ લાવ્યા. કેટલા? 1,75,000 અને 50,000 જે મૂડી છે એ આપણે અહીંયા લખી દીધી. હવે મૂડી લખ્યા પછી બાકી સામાન્ય અનામત કોઈ ટીક કરી નથી, એટલે સામાન્ય અનામત 12,000 કયા પ્રમાણમાં? 3:2:1 પ્રમાણમાં વહેંચી દેવાનું ભાગીદારો વચ્ચે. તો સામાન્ય અનામત અહીંયા વહેંચી દઈએ. સામાન્ય અનામત તો વહેંચીને કહો કેટલા થાય? 6,000 થાય છે, અહીંયા 4,000 થાય છે, અને અહીંયા 2,000 રૂપિયા થાય છે. તો સામાન્ય અનામત વહેંચી દીધી. હવે સામાન્ય અનામત પછી શું આવે છે? રોકાણ અનામત આવે છે. હવે રોકાણ અનામત 20,000 છે, તો રોકાણો સામે જોવાનું. તો રોકાણોની આખી વિગત લખી દઈએ. તો રોકાણો 60,000 છે, 3 નંબરનો હવાલો. રોકાણોની બજાર કિંમત 52,000 છે. તો હવે આપણે પાકા સરવૈયામાં પહેલે રોકાણોની કિંમત કેટલી છે? તો રોકાણો 52,000 છે. મતલબ કે આપણે 60,000 હતી ને મિલકત, રોકાણો કેટલા હતા? 60,000. 60,000ની જગ્યાએ 52,000, એટલે ખોટ્યા કેટલા? 8,000 રૂપિયા. તો 8,000 આપણે અહીંયા રોકાણ અનામતમાં છે, તો હા 20,000 છે, રાઈટ, 20,000 છે. મતલબ કે ઇનફ છે, એટલે આપણે કોઈ પુનઃમૂલ્યાંકન ખાતે જવાની જરૂર નથી. એટલે 20,000માંથી 8,000 ક્યાં ગયા? રોકાણો ખાતે ગયા. કેવા? કારણ કે રોકાણોની કિંમત ઘટી ગઈ, એટલે 20,000માંથી 8,000 ગયા, એટલે 12,000 રૂપિયા શું થયું? રોકાણ અનામત અહીંયા વહેંચી દઈશું. તો રોકાણ અનામત ખાતે. હવે આઈ થિંક કે તમને નોંધ લખાવવાની જરૂર નહીં પડે, તે છતાંય જો તમને નોંધ લખવી હોય તો હું અહીંયા લખાવું છું, રાઈટ. તો આ વહેંચી દીધા. હવે ફરીથી તમને જો નોંધ લખવી હોય તો અહીંયા ખાલી સમજાવી દઉં. નોંધ 1, રોકાણો. તો રોકાણો કેટલા છે? રોકાણો પાકા સરવૈયામાં કેટલા છે?
60,000 છે. એની બજાર કિંમત કેટલી છે? બજાર કિંમત છે કેટલા હતા? બજાર કિંમત 52,000 રૂપિયા છે. કેટલા છે? 52,000 રૂપિયા. બજાર કિંમત 52,000. એટલે નુકસાન કેટલું ગયું તમારું? 8,000 નુકસાન ગયું. આ નુકસાન ક્યાંથી ભરપાઈ કરવાનું? તો રોકાણ અનામતમાંથી. શેમાંથી? રોકાણ અનામતમાંથી. રોકાણ અનામત ખાતે કેટલા છે? 20,000. એમાંથી 8,000 આ માઇનસ થઈ જાય એટલે રે કેટલા? 12,000. રાઈટ. તો આ 12,000 આ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના. ખ્યાલ આવ્યો? તો 12,000 આપણે અહીંયા વહેંચી દીધા છે. દાખલા તરીકે હવે આ જે ખોટ છે ને, આ 8,000ની જગ્યાએ દાખલા તરીકે 28,000 થાત. કેટલા થાત? 28,000. એટલે આ ખોટ 8,000ની જગ્યાએ 28,000 થાત. તો અહીંયા 28,000 એટલે 20,000 આપણી જોડે છે. એટલે 8,000 પુનઃમૂલ્યાંકન ખાતે શું થાત? ઉધાર કરત. એ વખતે શું કરત? ઉધાર કરત. પણ એવી કશી બાબત છે નહીં. એટલે આપણે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે કોઈ જવાની જરૂર નથી. એટલે રોકાણ અનામતની બાબત અહીંયા લખી દીધી. હવે નેક્સ્ટ છે કારીગર વળતર અનામત. કારીગર વળતર અનામત 15,000. હવે શું કહે છે? કારીગર વળતરનો 18,000નો દાવો મંજૂર રાખો. આપણી જોડે ફંડ કેટલું છે? 15,000. પણ 18,000 એટલે 3,000 વધારે છે ને, તો દાવો તો મંજૂર કેટલો કરવો પડશે? 18,000. એટલે પાકા સરવૈયામાં તો આપણે કમ્પલસરી અહીંયા લખી દઈએ કારીગર વળતર ભંડોળ. કારીગર વળતર ભંડોળ. તો કેટલું આપણને કીધું છે? 18,000નો દાવો મંજૂર રાખ્યો. નો દાવો 18,000. આપણી જોડે ફંડ કેટલું છે? તો 15,000. તો 3,000 વધારાનું ફંડ જોઈશે ને, તો એ પુનઃમૂલ્યાંકન ખાતે આપણે અહીંયા કરી દઈશું. તો અહીંયા લખી દઈએ કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે. તો 3,000 લોસ વધારાની ગઈ એટલે આપણે પુનઃમૂલ્યાંકન ખાતે લખી દીધું. એટલે કારીગર વળતર ભંડોળ અહીંયા પૂરું થયું. હવે કારીગર નફા ભાગ ભંડોળ. તો શું છે? કારીગરનો ભેગો થયેલો નફો છે. તો એ શું ગણાય? દેવું ગણાય. તો સીધું જાય. અને કારીગર બચત ખાતા એટલે કારીગરોએ 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા એવી રીતે આપીને એમની બચત આપણને આપેલી છે. તો આ બંને શું થશે? દેવું ગણાશે. શું ગણાશે? દેવું. તો દેવું સીધું ક્યાં લખાશે? નવા પાકા સરવૈયામાં. રાઈટ. તો નવા પાકા સરવૈયામાં લખી દઈએ અહીંયા કારીગર નફા ભાગ ભંડોળ કેટલું છે? 35,000. ઓકે. બીજું કારીગર બચત ભંડોળ. રાઈટ. કારીગર બચત ભંડોળ કેટલું છે? 40,000. તો આપણે 35,000 અને 40,000 જે આપ્યા છે એ લખી દીધા. હવે લેણદારો 23,000. કશું કીધું નથી એટલે લેણદારો સીધા અહીંયા 23,000 આવશે. રાઈટ. લેણદારો આપણે ટીક કરી નથી એટલે 23,000 હું અહીંયા ડાયરેક્ટ લખી શકું છું. એટલે હવે મૂડી દેવા બાજુ આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે મિલકત લેણા બાજુ મકાન, યંત્રો, રોકાણો. તો રોકાણો થઈ ગયા છે એટલે મકાન 1,00,000. 5 નંબરની માહિતી. મકાનની બજાર કિંમત 1,26,000 છે. રાઈટ. આ શું છે? 1,26,000. તો મકાનની બજાર કિંમત 1,26,000 હોય તો આપણે અહીંયા મકાન 1,26,000 લખીએ. મકાન 1,26,000. હવે મૂળ કિંમત આપણી કેટલી હતી? 1,00,000. તો 26,000 વધી. તો અહીંયા લખીએ મકાન ખાતે. એટલે ફાયદો થયો 26,000નો એટલે હું અહીંયા 26,000 લખી દઉં છું. હા, તમને ખ્યાલ આવ્યો છે. હવે યંત્રો 80,000 છે. હવે યંત્રો માટે શું કહે છે? યંત્રોની બજાર કિંમત 60,000 છે. તો આપણે અહીંયા કેટલા છે? 80,000. રાઈટ. તો યંત્રો કેટલા લખું? 60,000 લખું. રાઈટ. તો અહીંયા યંત્રોની બજાર કિંમત કેટલી છે? યંત્રોની બજાર કિંમત 60,000. ચલો, મૂળ કિંમત ચોપડે કિંમત કેટલી હતી? 80,000. 80,000ના 60,000 થઈ ગયા એટલે 20,000 શું થયું? લોસ ગયો, ખોટ ગઈ. એટલે અહીંયા યંત્રો ખાતે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર કરી દઈશું. એટલે યંત્રો ખાતે કેટલા? 20,000 રૂપિયા. આ યંત્રો ખાતે આપણે અહીંયા 20,000 લખી દીધા. ચલો, રોકાણોની માહિતી ઓલરેડી આપણે લખી દીધી છે. રોકાણોની બજાર કિંમત કેટલી હતી? 52,000 એ લખી દીધી છે. દેવાદારો અને સ્ટોક કોઈ માહિતી છે નહીં. રાઈટ. ટીક કર્યું નથી એટલે દેવાદારોને સ્ટોક જે આપ્યું છે એ જ પાકા સરવૈયામાં આપણે
ઉતારી દઈશું. એટલે અહીંયા લખી દીધું દેવાદારો કેટલા 40,000. 40,000 આપ્યા છે તો 40,000. અને સ્ટોક કેટલું 64,000. તો આ 64,000 એટલે 40,000 ને 64,000 જે સરવૈયામાં આપ્યા હતા એ આપણે લખી દીધા. હવે જે રોકડ 26,000 તો રોકડનું ખાતું આપણે બનાવ્યું છે એટલે બાકી આગળ લાવ્યા તરીકે અહીંયા હું 26,000 લખી દઉં. રાઈટ. તો અહીંયા પાકું સરવૈયું આપણે ક્લિયર થઈ ગયું. હવે જે ટીક કરી છે વધારાની માહિતી એ જ માહિતીથી આપણે આગળની ગણતરી કરીશું. હવે મિત તેના નફામાંથી 1/8 ભાગ અને નીલ તેના નફામાંથી 1/24 ભાગ આપશે કોને? હીરની તરફેણમાં. મતલબ કે આપણે નવા નફા નુકસાનનું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ આ બંને વસ્તુ શોધવી પડશે કારણ કે પાઘડી અને નવી મૂડી જે રાખવાની છે એને બેઝ થશે. રાઈટ. એટલે હવે નોંધ નંબર 2 લખીએ અને જો આ નોંધ 1 ના લખી હોય તો તમે નોંધ 1 કરીને લખજો. રાઈટ. હવે લખી દઈએ નોંધ નંબર 2. ચલો હવે નોંધ નંબર 2માં અહીંયા શું લખીશું? ત્યાગનું પ્રમાણ નથી આપ્યું. બરાબર છે. પછી નવા ભાગીદારનો ભાગ નથી આપ્યો અને નવું નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું. રાઈટ. નવા નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું. તો હવે લખીએ પહેલું જે છે મિત તેના નફામાંથી 1/8 ભાગ એટલે આ શું થયો? ત્યાગ થયો. રાઈટ. મિતનો ત્યાગ થયો. નીલ તેના નફામાંથી તો 1/24 તો આનો પણ શું થયો? ત્યાગ થયો. કોના તરફેણમાં આપશે? હીરને આપશે. રાઈટ. તો હીરનો ભાગ એટલે હવે પહેલાં ત્યાગનો આ ત્યાગ આપ્યો છે ને આ બંને શું છે? ત્યાગ છે. રાઈટ. હવે ત્યાગનું પ્રમાણ બરાબર તો આપણે શું કરવું પડશે? 1/8 અને 1/24 છે એટલે છેદ સરખા કરવા પડશે એટલે 3/3. ઓકે. એટલે મિતનો ત્યાગનું પ્રમાણ એટલે 3/24 અને અહીંયા 1/24 એટલે ત્યાગનું પ્રમાણ 3/1 પ્રમાણમાં. કોણ કોણ છે? મિત અને નીલ. વચ્ચેનો જે ભાગીદાર છે જીત એની કોઈ માહિતી છે નહીં એટલે આ 3/1 પ્રમાણમાં એટલે 3/4 ને 1/4 થશે. ક્લિયર? 3/4 ને 1 થશે. હવે નવા ભાગીદારનો ભાગ આપ્યો નથી એટલે અહીંયા લખીએ નવા ભાગીદારનો ભાગ. કોણ છે નવો ભાગીદાર? તો હીર. તો હીરનો ભાગ તો આપ્યો નથી તો શું કરીશું? તો આ બંનેનો ત્યાગ જે છે એ શું બનશે? એનો ભાગ બનશે. રાઈટ. એટલે લખીએ હીરનો નફા નુકસાનનો ભાગ બરાબર મિતનો ત્યાગ વત્તા નીલનો ત્યાગ. રાઈટ. ત્યાગ ભેગો થશે, ત્યાગનું પ્રમાણ નહીં. બરાબર 3/24 વત્તા 1/24. ક્લિયર? આ ત્યાગ આપ્યો છે ને. ઓકે. તો લસા લઈશું 24 તો 24 3 વત્તા 1 4. ઓકે. તો 1/24 એટલે 4 વડે ચાલે છે તો 1/6 થશે. 6 ચોક 24 એટલે 1/6. કોનો ભાગ થયો? હીરનો ભાગ. હવે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધી નાખીએ. રાઈટ. કારણ કે એનો બેઝ રાખીને ગણવાનું છે. નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર શું થશે? જૂનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. રાઈટ. જૂનો ભાગ માઇનસ ત્યાગ થશે. તો ચલો હવે 3 ભાગીદારો આપે છે ને જૂના કેટલા છે? 3 ભાગીદારો. તો એમનું ગણીએ. પહેલા છે મિત, પછી છે જીત અને પછી છે નીલ. ઓકે. અને છેલ્લે છે હીર. ઓકે. તો મિતનો જે જૂનો ભાગ કેટલો છે? તો 3/6 થાય. રાઈટ.
આનો 2 છઠ્ઠાંશ થાય અને આને 1 છઠ્ઠાંશ થાય. ક્લિયર? આ જૂનો ભાગ છે. માઇનસ ત્યાગ. ત્યાગનું પ્રમાણ નહીં. ત્યાગ કેટલો કરે છે? 3/24 કરે છે. મિત 3/24 કરે છે. ચલો, જીત કેટલો કરે છે? તો જીત તો કરતો નથી, રાઈટ? તો 0. ઓકે. અને નીલ 1/24 કરે છે. તો અહીંયા 1/24 કરે છે. અને હીરની વાત પછી કરીએ. ઓકે. તો હવે લસા લઈએ કેટલો? 24 લસા લઈએ. એટલે 6 ચોક 24 ઉપર 4 વડે ગુણવાના. એટલે 4 તરી 12 - 3 એટલે 9/24 થયો, રાઈટ? નવું પ્રમાણ કેટલું થયું? 9/24. અહીંયા કોઈ ચેન્જ નથી એટલે 2 છઠ્ઠાંશ, બરાબર? હવે 24 કરવા હોય તો 6 ચોક 24 થાય એટલે ઉપર 4 વડે ગુણવાના એટલે 8/24 થશે, રાઈટ? હવે નીલનો ભાગ 24 લસા લઈએ. ઓકે. એટલે 6 ચોક 24 4 વડે ગુણવા પડે. 4 એકા 4 -1 એટલે આવે 3/24, રાઈટ? આવે કેટલા? 3/24. ક્લિયર? અને હીરનો ભાગ આપણે શોધ્યો. હીરનો ભાગ કેટલો છે? 1 છઠ્ઠાંશ. કેટલો છે? 1 છઠ્ઠાંશ. તો હવે 24 કરવા માટે 4 વડે, તો 4 4 એટલે 4/24. મતલબ કે હવે ક્લિયર થઈ ગયું, બધાના ભાગમાં 24 છે. તો નફા નુકસાનનું પ્રમાણ કેટલું થશે? નફા નુકસાનનું પ્રમાણ થશે 9/8/3/4. એટલે કુલ પ્રમાણ કેટલું થશે? 24 થશે, રાઈટ? તો આ નફા નુકસાનનું પ્રમાણ થયું ગણાય. આ બેઝિક ઇન્ફોર્મેશન આપણી જોડે હોય તો જ આપણે આગળ વધાય. હવે વાંચો. હવે પાઘડીની કિંમત, પાઘડીનું મૂલ્ય કેટલું આંકવામાં આવ્યું? 60,000. અને હીર તેના પાઘડીની રકમ રોકડમાં લાવશે. તો આપણે અહીંયા ગણતરી કરીએ પાઘડીની. એટલે નોંધ નંબર નેક્સ્ટ, એટલે નોંધ નંબર 3. નોંધ 3, પાઘડીની ગણતરી, રાઈટ? પાઘડીની ગણતરી એટલે અહીંયા હીરનો ભાગ બરાબર કુલ પાઘડી કેટલી છે? 60,000. એનો ભાગ 4/24 છે. આ છેલ્લો 4/24. તો કેટલો ભાગ આવે છે? 6 ચોક 24 એટલે 10,000 રૂપિયા આવે. હવે 10,000 કોણ કોણ વેચશે? તો જીત અને નીલ વેચશે, કારણ કે ત્યાગ એ જ કરે છે. જીત અને નીલ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ કેટલું છે? 3/1નું પ્રમાણ. અહીંયા જુઓ કેટલું પ્રમાણ છે? ત્યાગનું પ્રમાણ 3/1નું પ્રમાણ છે, રાઈટ? એટલે 3/4 ને 1/4 લઈ લેશે. એટલે 10,000ના 3/4 અને આ 10,000ના 1/4. 3/4 એટલે 7,500 અને અહીંયા 2,500. આ રકમ લાવશે અને લઈ જશે. તો નોંધ કઈ થશે? 10,000 લાવશે, રાઈટ? એટલે રોકડ બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા લખીએ? 10,000 રૂપિયા. પોતાના ભાગની પાઘડી લાવશે 10,000 રૂપિયા. હવે એ કોણ લઈ જશે? આ ભાઈઓ લઈ જશે જેમણે ત્યાગ આપ્યો છે એણે. તો અહીંયા લખીએ પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે કોણ કોણે લીધો છે? આણે ત્યાગ આપ્યો છે, જીતે ત્યાગ આપ્યો નથી, અને આણે નીલે ત્યાગ આપ્યો છે. તો ત્યાગના પ્રમાણમાં આપણે શું કરી દીધું? વહેંચી દીધું. એટલે પાઘડીની જે ગણતરી છે એ આપણે રોકડમાં લાવશે. હવે ઉપાડી જવાની કોઈ માહિતી આપી નથી. હવે 6 નંબરની માહિતી, એટલે અહીંયા આ ક્લિયર. હવે 6 નંબરની હીર મૂડી તરીકે 50,000 શું કરશે? રોકડમાં લાવશે. 50,000 રોકડમાં લાવે તો શું થાય? રોકડ ખાતે ઉધાર તે હીરની મૂડી ખાતે. એટલે અહીંયા રોકડ ખાતાની ઉધાર બાજુ લખીએ હીરની મૂડી ખાતે. કેટલા? 50,000 રૂપિયા. હવે હીરનું મૂડી ખાતું બનાવ્યું નથી, પરંતુ આપણે ડાયરેક્ટ અહીંયા લખી શકીએ કે ના લખી શકીએ? તો અહીંયા લખીએ મૂડી ખાતા. હવે 4/4ના ખાતા લખીએ. તો પહેલો ભાગીદાર કોણ છે? પહેલો ભાગીદાર મિત. તો અહીંયા મિત, પછી જીત, પછી નીલ અને છેલ્લે હીર.
તો હીરના અહીંયા 50,000 રૂપિયા લખી દીધા, કારણ કે બીજા બધા કોઈ છે નહીં. 50,000 જે આવ્યા હતા એ લખી દીધા, રાઈટ. એટલે આ જે છે આ ક્લિયર થઈ ગયું, આ ક્લિયર થઈ ગયું. હવે 7મું છે, ઇમ્પોર્ટન્ટ છે. હીરની મૂડીને પાયા તરીકે રાખીને અન્ય ભાગીદારની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. એટલે નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધેલું જ છે, રાઈટ. એટલે અને જરૂરી અસર ક્યાં આપવાની? રોકડમાં આપવાની. એટલે આપણે વધારાની માહિતીમાં અથવા તો જે ગણતરી કરીએ, નોંધ નંબર 4 આપણે ગણીએ. તો અહીંયા નોંધ 4, મૂડીની ગણતરી. ઓકે, મૂડીની ગણતરી અહીંયા લખીએ. હીરની મૂડીનો આધાર લઈ બધા ભાગીદારોની મૂડી રાખવી, રાઈટ. તો નફા નુકસાનનું પ્રમાણ કયું છે? તો નફા નુકસાનનું પ્રમાણ 9:8:3:4 છે. ઓકે, 9:8:3:4 છે. તો હીરનો કયો ભાગ છે? 4 ભાગે. એટલે 4 ભાગે મૂડી કેટલી લાવ્યા? 50,000. 4 ભાગે મૂડી કેટલા લાવ્યા? 50,000. તો 9 ભાગે પહેલો જે ભાગીદાર છે એની મૂડી કેટલી થાય? તો 50,000 ગુણ્યા 9/4 થશે, રાઈટ. તો આ કોની મૂડી થશે? આ પહેલો ભાગીદાર મિતની મૂડી થશે. તો ઘણી બધી રીતે આ ગણી શકાય છે, રાઈટ. ઘણી બધી રીતે ગણી શકાય છે. દાખલા તરીકે 4 18 અંશે આટલા, તો આ કેટલા? તો પણ એ રીતે પણ થશે. તો અહીંયા કેટલા રકમ આવશે? અહીંયા 1,12,500 આવશે, રાઈટ. એવી જ રીતે 4 ભાગે 50,000, તો 8 ભાગે કેટલા? તો આ બીજો ભાગીદારના 8 છે ને, તો 50,000 ભાગ્યા 8 ગુણ્યા 4, રાઈટ. એટલે આવશે 1,00,000 રૂપિયા. કેટલા આવશે? 4 દુ 8 અને 4 દુ 8, સોરી, અહીંયા 8 આવશે ને અહીંયા 4 આવશે, એટલે 4 દુ 8, 50,000, 1,00,000, રાઈટ. ફરીથી નીલ પછી અજીતનું, રાઈટ. પછી કોણ છે? નીલ છે. નીલ 4 ભાગે 50,000, તો 3 ભાગે કેટલા? રાઈટ. ઘણી બધી રીતે છે, આ બધી જ રીત હું અહીંયા આજે સમજાવવાનો છું. તો 50,000 ગુણ્યા 3/4 એટલે કેટલા આવશે? 37,500 રૂપિયા. અને પહેલાંની તો 50,000 છે જ, પહેલાંના 50,000 છે જ. ચલો હવે બીજી કઈ રીતે શોધાય, રાઈટ, એ તમને અહીંયા આપ્યું નથી, રાઈટ. ઘણી બધી રીતે શોધાય છે. તો એક બુકમાં જોશો તો આ રીતે મેં આવી રીતે ગણ્યું છે, પણ બીજી કેવી રીતે શોધાય? તો કુલ મૂડી શોધીને પણ શોધી શકાય. દાખલા તરીકે અથવા કરીને લખું છું, બરાબર છે? અથવા, તો અથવા, ચલો 4 ભાગે એના કેટલા છે? 50,000. તો કુલ ભાગ કેટલો હતો? તો કુલ ભાગ જુઓ, કુલ ભાગ કેટલો છે? 24 છે. કુલ ભાગ કેટલો છે? આ 24 ભાગે કેટલા, રાઈટ. તો આપણે અહીંયા ગણીએ 24 ભાગે કેટલા? તો 50,000 ગુણ્યા 24/4. ઓકે, તો અહીંયા કેટલા થાય છે એમાં? તો અહીંયા 6 ચોક 24, એટલે 6 પંચાન 3 લાખ. કુલ મૂડી કેટલી થાય? 3 લાખ. હવે 3 લાખના પહેલો જે ભાગીદાર છે એનું કયું પ્રમાણ છે? એનું 9/18 છે ને? 8 હા 9/18 છે, 9/24 છે, રાઈટ. એનું કેટલું છે? 9/24 છે. તો ગણતરી કરો કેટલી થાય છે? તો 1,12,500 થાય છે. બીજો ભાગીદાર એનો ભાગ કેટલો છે? 8/24, રાઈટ. તો અહીંયા 1,00,000 થાય છે. ત્રીજો ભાગીદાર કેટલો છે? તો એનો ભાગ છે 3/24, રાઈટ. એટલે આવે 37,500. તો આ પણ આપણે એ રીતે પણ ગણી શકીએ, કુલ ભાગ શોધીને પણ ગણી શકાય, રાઈટ. તો હવે આ બધી જે રકમ શોધી એ શું કરીશું? બાકી આગળ લઈ ગયા તરીકે લખીશું, રાઈટ. તો અહીંયા
બાકી આગળ લઈ ગયા. તો અહીંયા કેટલી રકમ? મિતની મૂડી કેટલી છે? 1,12,500. અહીંયા 1 લાખ, અહીંયા 37,500. અને પેલા જે હીરની મૂડી નવો ભાગીદાર છે એમાં ઓલરેડી આપણે પાકા સર્વેમાં લખી દીધી છે અને એના બેઝ પર જ આ બધી શોધી છે. તો હવે ચલો કઈ બાજુ ટોટલ વધારે છે મિતનું? તો મિતનું ટોટલ જમા બાજુ વધારે છે, રાઈટ. એટલે અહીંયા ટોટલ કરો 1,21,000. અહીંયા 1,21,000. એમાંથી માઇનસ એટલે રોકડ ખાતે આપવાનું છે, એટલે રોકડ ખાતે બાકીની રકમ કેટલી આવશે? 8,500 રૂપિયા. ઓકે. હવે જીતનું ટોટલ કઈ બાજુ વધારે છે? તો ઉધાર બાજુ, એટલે 1 લાખ. એટલે અહીંયા 1 લાખ. અહીંયા રોકડ ખાતે એટલે જીત છે એ પોતાના રોકડા લાવશે. કેટલા લાવશે? આમાંથી માઇનસ કરો 16,000 રૂપિયા રોકડા લાવશે. ચલો નીલ કઈ બાજુનું ટોટલ વધારે છે? તો આ બાજુ. તો 57,000 અહીંયા ટોટલ છે. અહીંયા 57,000 રૂપિયા. એટલે અહીંયા જ પાછું લખી દઈશું 19,500. એટલે આ રકમ ઉપાડી જશે. તો જે રોકડ ખાતે છે એની ક્રોસ એન્ટ્રી આપી દઈશું. તો અહીંયા જીતના મૂડી ખાતે કેટલા? 16,000 એ ઉપાડી જશે, રાઈટ. એટલે સોરી લાવશે. અને અહીંયા આ બે ઉપાડી જશે. તો મિતના મૂડી ખાતે કેટલા? 8,500. અને નીલના મૂડી ખાતે 19,500. એટલે આ પ્રમાણ રાખવાનું હતું, એટલે બાકીની આપણે રોકડ ખાતે એની અસર આપી દીધી, રાઈટ. એટલે અહીંયા બાકી આગળ લઈ ગયા એ અહીંયા લખી દઈએ, રાઈટ. તો અહીંયા આવશે કેટલા? 1,12,500. 1,12,500. અહીંયા આવશે 1 લાખ. અહીંયા 37,500 વત્તા 50,000. એટલે ટોટલ કેટલું થશે? જો ચેક કરો. તો ટોટલ 3 લાખ. જો આપણે પેલું પ્રંગ ગણ્યું હતું ને, એટલે આ 3 લાખ આ થઈ ગયા, રાઈટ. એટલે અહીંયા ક્લિયર થઈ ગયું. હવે ફક્ત ને ફક્ત કયું ખાતું બંધ કરવાનું છે? રોકડ બેંક ખાતું. તો કઈ બાજુ ટોટલ વધારે છે? ઉધાર બાજુ. તો અહીંયા ટોટલ કરીએ, રાઈટ. કેટલા આવે છે? અહીંયા 1,02,000 રૂપિયા. 1,02,000 રૂપિયા. અને અહીંયા 1,02,000 લખી દઉં. 1,02,000. તો બાકી આગળ લઈ ગયા. ઉધાર બાકી આવે છે. કેટલી રકમ આવે છે? 74,000 રૂપિયા. એટલે આ 74,000 રૂપિયા ક્યાં આવશે? પાકા સર્વેમાં. અહીંયા રોકડ ખાતે કેટલી લખી દઉં? 74,000 રૂપિયા થયા, રાઈટ. હવે ટોટલ કરીએ બંને બાજુનું. ઓકે, ટોટલ કરો બંને બાજુનું. એટલે ટોટલ કેટલું થાય છે? બંને બાજુનું ટોટલ થાય છે 4,16,000. ચેક કરી દો. 4,16,000 આવે છે કે ક્યાં ભૂલ છે? 4,16,000 રૂપિયા, રાઈટ. તો અહીંયા આ એક્ઝામ્પલ આપણે અહીંયા પૂર્ણ કર્યો. આઈ હોપ કે આ બધા એક્ઝામ્પલ તમને સમજણ પડી હશે. આના જ એક્ઝામ્પલ તમે શું કરશો? ફરીથી ગણી જશો. ઓકે, આ ફરીથી ગણીને તમે ઉદાહરણના દાખલા પણ ગણશો. હવે આ 20મા દાખલા પછી હવે આપણે શું જોઈશું? MCQ જોઈશું. તો ચાલો આપણે MCQ ચેક કરીએ અને એના આન્સર હવે બધાને આવડવા જોઈએ. તો ચલો મિત્રો હવે MCQ જોઈ લઈએ. તમારા ટેક્સ્ટ બુકના MCQ પ્લસ થોડા વધારાના MCQ છે. આપણે હવે એની કયા આન્સર આવશે, અને MCQ એટલા માટે છેલ્લે લઈએ છીએ કારણ કે બધી માહિતી હોય તો જ આપણને MCQમાં ખબર પડે. તબક્કાવાર કશું ખબર પડે નહીં. તો ચલો હવે દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એટલે 1 માર્ક્સનું આમાંથી પ્રવેશમાંથી પૂછાય છે. ભાગીદારનું પહેલું ભાગીદારના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી. એટલે આ શું થયેલો છે? ભેગો થયેલો નફો ગણાય. શું ગણાય? ભેગો થયેલો નફો. કયા ખાતે લઈ જવા? તો ભાગીદારના મૂડી ખાતે. તો પ્રવેશ પાડનાર મૂડી તો એ તો આપવાની હોય. નવા ભાગીદાર સહિત, તો નવા ભાગીદારને આ તો જૂનું છે, ન આપી શકાય. એટલે જૂના ભાગીદારના મૂડી ખાતે આપવાના. પુનઃ મૂલ્યાંકન ખાતે તો શું લખીએ છીએ? ફક્ત ફાયદો નહીં લખીએ છીએ. એટલે જવાબ કયો સાચો છે? ક સાચો છે, રાઈટ. બીજું,
ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવાળામાં દર્શાવેલી પાઘડી એટલે કઈ પાઘડી ગણાય? જૂની પાઘડી ગણાય. કઈ પાઘડી ગણાય? જૂની પાઘડી ગણાય. જૂની પાઘડી જૂના પ્રમાણમાં શું કરવાનું? વહેંચી દેવાનું. રાઈટ. તો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર, રાઈટ, અને પાઘડી ખાતે જમા. એટલે આ કરેક્ટ આન્સર છે. હવે જો બીજા આન્સર કરેક્ટ નથી. નવા ભાગીદાર સહિત, તો નવા ભાગીદારને અપાય જ નહીં. પ્રવેશ પામનાર ભાગીદાર એ પણ ના આવે. જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાનમાં જમા ના થાય. આ પાઘડી શું થાય? ઉધાર થાય. કેમ કે પાઘડીની રકમ ઉધાર બાકીમાં લખી છે, તો આપણે ભાગીદારના ખાતે ઉધાર કરીને પાઘડી ખાતે જમા, એટલે આ રકમ પણ ના આવે. એટલે આ પહેલો જે આન્સર છે એ સાચો છે. ત્રીજો MCQ, નવા ભાગીદારે લાવેલ પાઘડીનું પ્રીમિયમ ખાલી જગ્યા બાજુ લઈ જવામાં આવે છે. તો નવા ભાગીદાર લાવેલ પાઘડીનું પ્રીમિયમ એટલે પાઘડીનું પ્રીમિયમ લાવી દીધું તે, તો એ જૂના ભાગીદારને કયા પ્રમાણમાં? તો ત્યાગના પ્રમાણમાં શું કરવાનું? જમા કરવાનું. શું કરવાનું? જમા કરવાનું. રાઈટ. એટલે જૂના ભાગીદારના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં શું કરવાનું? જમા કરવાનું. એટલે આ ક્લેરિટી આવી ગઈ. એટલે બાકીની કોઈ ઓપ્શન આવે નહીં. પુનઃમૂલ્યાંકન ખાતું કયા પ્રકારનું ખાતું છે? એટલે પુનઃમૂલ્યાંકન ખાતું જે છે, તો અહીંયા ઓપ્શન વાંચીએ તો વ્યક્તિનું ખાતું તો છે જ નહીં. કયું ખાતું છે? ઉપજ ખર્ચ ખાતું. રાઈટ. માલ મિલકત નિકાલ ખાતું તો ના હોય. કામચલાઉ ખાતું. ઉપજ ખર્ચ એટલે ઉપજ થઈ હોય, ફાયદો થયો હોય તો જમા, અને ખર્ચ થયો હોય તો ઉધાર. એટલે આપણે જે આ રકમ જે લખતા હતા ને, આપણે જે રકમ લખતા હતા ઉધાર જમા, એ ઉપજ ખર્ચ ખાતું ગણાય. શું ગણાય? પુનઃમૂલ્યાંકન ખાતું. અને પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ શું છે? નફા નુકસાન હવાલા ખાતું છે. રાઈટ. એટલે આ વ્યક્તિનું ખાતું, લેનાર ખાતે ઉધારો, આ ત્રણેય ઓપ્શન ખોટા છે. ઉપજ ખર્ચનું ખાતું છે, જે ફાયદો થયો, નુકસાન થયું એની નોંધ કરવામાં આવે છે. MCQ નંબર 5, નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે ખાલી જગ્યા ખાતું જમા કરવામાં આવે છે. તો એની આમનોંધ શું થાય? નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. શું આવે? પાઘડી ખાતે નહીં, પણ પાઘડીના પ્રીમિયમ ખાતે. એટલે આ પાઘડી ખાતે લખવાનું નહીં. કરેક્ટ આન્સર શું છે? પાઘડીના પ્રીમિયમ ખાતે. હિસાબી ધોરણ 26 મુજબ ખાલી જગ્યા પાઘડી ચોપડે દર્શાવાય નહીં. તો સ્વમૂલ્યાંકન અથવા તો પાઘડી માટે ખરેખર આપેલ અવેજ આપેલ હોય તેવી દર્શાવી શકાય નહીં, તો સ્વમૂલ્યાંકનવાળી દર્શાવી શકાય નહીં. એટલે આ જે છે એ કરેક્ટ આન્સર છે. રાઈટ. આ બંને ના હોય. અવેજ આપ્યો હોય તો ગણવાનું. રાઈટ. આપણે લખી દીધી છે, અવેજ આપ્યો હોય તો ગણવાનું. રાઈટ. પુનઃમૂલ્યાંકન ખાતાને કયું ગણાય છે? નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવામાં આવે છે. 8મા નંબરનું, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય તો જૂના ભાગીદારનો ત્યાગનું પ્રમાણ શું ગણાય? જૂનું પ્રમાણ ગણાય. શું ગણાય? જૂનું પ્રમાણ. તો અહીંયા જૂનું પ્રમાણ એ આપણે જોઈ ગયા છીએ. 9મો MCQ, જૂના ભાગીદારે પણ તેના ભાગની પાઘડી ખાલી જગ્યા સંજોગોમાં અન્ય જૂના ભાગીદારને આપવી પડશે. તો જૂના ભાગીદારને પાઘડીની રકમ ક્યારે આપવી હોય? કે જ્યારે એને લાભ થતો હોય. શું થતો હોય? લાભ થતો હોય. એટલે ત્યાગ ના હોય, પરંતુ શું હોય? લાભ થતો હોય. તો એ જોઈએ. તો મૂડી વધારો હોય, આ નહીં. નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતાં વધારે. હવે લાભનું પ્રમાણનું સૂત્ર શું છે? જો હવે લાભ એટલે શું? તો લાભ એટલે જે નવું પ્રમાણ છે વધુ હોય શેના કરતાં? જૂનું. રાઈટ. જૂના પ્રમાણ કરતાં વધુ હોય. તો નવું પ્રમાણ વધુ હોય, નવા નફા નુકસાનના પ્રમાણમાં જૂના પ્રમાણ કરતાં ઓછું હોય, વધુ હોય. તો હવે કેવી રીતે વિચારીશું? અહીંયા જૂના ભાગ કરતાં વધારે હોય. કયો ભાગ? નવો ભાગ. તો આ કરેક્ટ આન્સર છે. ઓકે. ત્રીજું વાંચીએ ખાલી જોવા માટે. નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતાં ઓછો હોય. જૂના ભાગ કરતાં ઓછો હોય તો શું ગણાય? આ ત્યાગ ગણાય. રાઈટ. તો ત્યાગ વખતે ના થાય. અને જેટલો જ હોય તો કોઈ જરૂરી નથી. એટલે આન્સર શું ગણાય? બ એ સાચો છે. 10 નંબરનો MCQ, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ ખાલી જગ્યા ખાતે ખાલી જગ્યા પ્રમાણમાં લઈ જવામાં આવે છે. તો જૂના ભાગીદારોના જૂના પ્રમાણમાં. રાઈટ. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, આપણે કરેલું છે. હવે થોડા એક્સ્ટ્રા MCQ લઈએ. નવા ભાગીદારના પ્રવેશ સમયે પુનઃમૂલ્યાંકન ખાતાની બાકી ક્યાં લઈ જવાશે? તો ભાગીદારોના
મૂડી ખાતે. જો મૂડી ખાતું નથી તો ક્યાં લઈ જવાશે? ચાલુ ખાતું. આ નફા નુકસાન ફાળવણી ખાતે નહીં, વેપાર ખાતે નહીં, નફા નુકસાન ખાતે નહીં, પરંતુ ચાલુ ખાતે. હવે મૂડી ખાતું ચાલુ ખાતું બંને આપ્યું હોય તો ચાલુ ખાતે લખીશું. રાઈટ. નેક્સ્ટ, નવા ભાગીદારના પ્રવેશ બાદ ભવિષ્યમાં પેઢીનો નફો બધા ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાય છે? એટલે પ્રવેશ થઈ ગયો, રાઈટ, અને પછી ફ્યુચરમાં, એટલે આ 2020માં થઈ ગયો. હવે ફ્યુચરમાં 2021નો નફો કઈ રીતે વહેંચાય? તો આપણે શું શોધવું હોય? નવું નફા નુકસાનનું પ્રમાણ શોધ્યું હોય. રાઈટ. એ શેના માટે હોય? નવા વર્ષમાં. એટલે નવા પ્રમાણમાં આ લેશે. રાઈટ. નવા પ્રમાણમાં એ કરેક્ટ આન્સર છે. ભવિષ્યનો નફો નવા પ્રમાણમાં. ચલો, ત્રીજું, નવા ભાગીદારના પ્રવેશ સમયે સામાન્ય અનામતની રકમ ક્યાં લઈ જવાશે? તો જૂના ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાશે, કારણ કે જૂની વસ્તુ છે. હવે આ રીતે પણ પૂછે MCQ, જે આપણે ટૂંકા દાખલામાં કીધું છે. મિત અને જીત 3:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણે પ્રીતને ભાગીદારીમાં દાખલ કરી નફા નુકસાનનું નવું પ્રમાણ, આ નવું પ્રમાણ છે, અને આ કયું છે? જૂનું પ્રમાણ છે. તો ભાગીદારના ત્યાગનું પ્રમાણ શોધો. ત્યાગનું પ્રમાણ, તો આપણે પહેલાં ત્યાગ શોધીએ. તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. રાઈટ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો મિત અને જીત, તો ત્યાગનું પ્રમાણ જ શોધવાનું છે. તો મિતનો જૂનો ભાગ 3/4 થાય, અને આ 1/4 થાય, એટલે ટોટલ 4 છે ને આનું. ઓકે. માઇનસ નવો ભાગ. નવો ભાગ કેટલો છે? 2/5 અને 1/5. કયો છે? 2/5 અને 1/5. ખ્યાલ આવ્યો? હવે લસા કેટલો લઈએ? 5 ચોક 20 લઈએ. તો ઉપર 5 વડે ગુણીએ, રાઈટ, અને અહીંયા 4 વડે, એટલે 5 તરી 15 માઇનસ 4 દુ 8. ઓકે. અને અહીંયા 20 લસા લઈએ, તો અહીંયા 5 વડે ગુણવા પડશે, એટલે 5 એકા 5 માઇનસ 4 બરાબર 1/20. એટલે 8 ને 7 15, 7/20. તો થઈ ગયા 7/1નું પ્રમાણ. છેદ સરખા છે, એટલે 7/1નું પ્રમાણ, એટલે આ સી કરેક્ટ આન્સર છે. તો મિત્રો, આપણે બધા MCQ પણ જોયા, થોડા એક્સ્ટ્રા MCQ પણ જોયા. હવે તમે જો ઉદાહરણના એક્ઝામ્પલ ના ગણ્યા હોય તો ગણજો. ડાયજેસ્ટ કે બીજી કોઈ પબ્લિકેશન હોય તો એના જે એક્ઝામ્પલ છે એ બધા સોલ્વ કરવાનું રાખો. જેટલું સોલ્વ કરશો એટલું તમને ફાયદો થશે. તો અહીંયા આપણે ભાગીદારોનો પ્રવેશનું જે ચેપ્ટર છે એ પૂર્ણ કર્યું. અને આ બધા વિડીયો વ્યવસ્થિત રીતે જોવા માટે તમે જોયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. રાઈટ. સો થેન્ક્સ એ લોટ. તો હવે નેક્સ્ટ જે ચેપ્ટર છે ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ, એનું ચેપ્ટરની હવે ચર્ચા કરીશું. ટિલ ધેન, ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.